ભરૂચ પોલીસ દ્વારા દહેજ સહિત ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું। અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। પોલીસની કુલ 26 ટીમ દ્વારા જીઆઈડીસી અને સમગ્ર ભરૂચ જિલ્લાભરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જાહેરનામા ભંગના 41 કેસ, દારૂ જુગારના 27 કેસ કરવામાં આવ્યા હતા, તેમજ 109 જેટલા ભંગારના શંકાસ્પદ ગોડાઉન પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા। તેમજ પોલીસે 28 અવાવરૂ જગ્યા સહિત કુલ 108 શકમંદ ઈસમોને પણ પોલીસે ચેક કર્યા હતા, તેમજ 9 હોટલોનું પણ ચેકિંગ કર્યું હતું। લાયસન્સ NOC 4 તેમજ MV એક્ટ 207 મુજબ પોલીસે કુલ 17 વાહનો ડિટેન કર્યા હતા। તારીખ 11/6/2024ના કલાક 17 થી 19 દરમિયાન ભરૂચ એસઓજી LCB તેમજ પેટ્રોલ ફોલો સ્કોડની ટીમે અલગ અલગ ડિવિઝનમાં ફાળવણી કરી ભરૂચ ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તથા અંકલેશ્વર ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે તથા વાગરા ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો દહેજ પોલીસ સ્ટેશન ખાતે તેમજ જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો જંબુસર પોલીસ સ્ટેશન ખાતે મળી કુલ 26 ટીમો બનાવી જિલ્લામાં મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું। આજરોજ 6 વાગ્યે ભરૂચ પોલીસ દ્વારા આ માહિતી જાહેર કરાઈ હતી।